જય શ્રી રામ મિત્રો, અત્યારે આપણે ગયા છીએ શિહોરની શાક માર્કેટમાં અને આપણે વહેલા જાણે રીંગણા ઉતારવા ગયા હતા ત્યારે પછી આવ્યા છીએ આપણે શાક માર્કેટમાં અને હવે આપણે જવાનું છે રવિવારીમાં. મિત્રો તો આપણે જો ભાવનગર જવા નીકળી ગયા છીએ અને તમને ભાવનગરની રવિવારીનો આખો વ્યૂ દેખાવા મળશે, ક્યાંથી ક્યાં શરૂ થાય છે, ક્યાં પૂરું થાય અને બિઝનેસ સેન્ટરમાં પણ જવાનું છે આપણે. જો મિત્રો આ દાદા મને સાંભળે એ વખત અહીંયા સાસ વેચે છે. તો તમે રવિવારીમાં જોઈ શકો છો, સાયકલ આવી ગઈ છે, અલગ અલગ ફૂલદાનીઓ આવી ગયેલી છે, જો અલગ અલગ રમકડાઓ, ડેસ્ટની લાઇટ છે, જુઓ તમે જોઈ રહ્યા છો એમાં રમકડા છે. તો અલગ અલગ કપડાં જોવા મળશે તમને, નવી સાયકલો જોવા મળશે, નવા બેલ્ટ પટ્ટા જોવા મળશે, બક્કલ. તો તમને અલગ અલગ કપડાં નવા દુકાનમાં જ હોય તેવા અહીંયા જોવા મળી જશે. તો 100 રૂપિયામાં શર્ટ જોવા મળી જશે મિત્રો. નવા ટેપ જોવા મળી જાય, રેડિયો જોવા મળી જશે તમને. અત્યારે મોબાઈલ તમને જોવા મળી જાય, સેકન્ડમાંથી મોબાઈલ પણ જોવા મળી રહેશે અહીંયા. જો મિત્રો આમાં કોમ્પ્યુટર પણ તમને જોવા મળી રહેશે. જો અલગ અલગ રેડિયો સ્પીકર તમને જોવા મળી રહેશે. જો અલગ અલગ વેરાયટી કોમ્પ્યુટર મિત્રો, સ્પીકર, બ્લૂટૂથ, હોમ થિયેટર, તમને જે જોવે તે બેટરી, સેકન્ડમાંથી ઘડિયાળ, સ્પીકર, પંખો, લાઇટ, ડેકોરેશન, ટિફિન વગેરે તમને સબકું જે જોવા મળી રહેશે. જોઈ છો મિત્રો, તો આપણે જો અહીંયા બધા અલગ અલગ વેરાયટીના સેકન્ડમાં કપડાં મળી રહેશે. જો સાબુન મળી રહેશે, સાબુન છે, ભૂકી છે, સોસ છે, શેમ્પૂ છે, જોવા મળી રહેશે. જો તમને મોટા મોટા કબાટ પણ જોવા મળી રહેશે, ટ્યુબલાઇટ જોવા મળી રહેશે, અલગ અલગ વાસણનો ભંડાર જોવા મળશે, નવા કપડાં પણ જોવા મળી રહેશે, પેન્ટ છે, શર્ટ છે, ફર્નિચરની આઇટમ મળી રહેશે, ટેબલ વગેરે. જો તમે રસોડાની આઇટમો પણ બધી જોવા મળી રહેશે, ખાનું છે, બારીઓ છે વગેરે, ખુરશીઓ છે, સ્પીકર છે, સ્પીકર જોવા મળી રહેશે, બોર્ડ છે, સ્પીકર છે વગેરે છે, કબાટ વગેરે, બોર્ડ, ઢોલું બધું જોવા મળી રહે. જો મિત્રો કબાટ છે, બારીઓ છે, મકાન છે, સાયકલ છે, મોબાઈલના કવર છે, ચાર્જર છે, બ્લૂટૂથ સ્પીકર છે, હેડફોન છે, મોબાઈલ છે, લાઇટિંગ છે. તમને ડબલા જોવા મળી જાય, પાણીના પંપા જોવા મળી રહેશે, ડમરું જોવા મળી રહેશે, બાટલા, પ્લાસ્ટિક વગેરે બધું, બોર્ડ મિત્રો. જો મોબાઈલના કવર, ડ્રમ, સ્પીકર, મોબાઈલ ફોન, ઇયરફોન, ટ્યુબલાઇટ, ઘડિયાળ, સ્પીકર વગેરે તમને બધું જોવા મળી રહેશે. બામ વગેરે જો મિત્રો 150માં નવા શર્ટ તમને મળી રહેશે, 5 બાળકોને તમને જોવા મળે. લાદી કાપવાનું મશીન, સિલાઈ, કાગળિયા, ખુરશીના ટેકા વગેરે બધું જોવા મળશે. સુટકેસ, બટેટા ભૂંગળા, શેણામઠ, પાવ, બટેટા પાવ વગેરે તમને જોવા મળે છે. ગરમા ગરમ સમોસાની ડીશ વગેરે કંટ્રોલ. મિત્રો ડોલ મળી રહેશે, કબાટ વગેરે, ફર્નિચર તમે જોઈ શકો છો. ક્યાં સુધી આવેલી છે રવિવારી આપણે. જો આમ પણ પેટ આવી ગયેલી છે. તાલપત્રી જો મિત્રો, તાલપત્રી મળી રહેશે. જો મિત્રો ગાડીનું હેન્ડલ, સેન્સરી, બત્તી, સ્પીકર, લાયસન્સ. તો ગાડી ઢાંકવા માટે રેનકોટની જોવા મળી રહેશે. અલગ અલગ અલંગના પટ્ટાઓ જોવા મળી રહેશે. મિત્રો 60માં 500 ગ્રામ અગરબત્તી જોવા મળી રહેશે. સ્પીકર વગેરે જોવા મળી રહેશે.
અલંગના સ્કેપ માર્ક પાના વગેરે તમારે સબ જોઈ મળી રહેશે. પાના છે, જેક્સ છે, સ્પીકર છે, ફિલ્મની કેસેટો વગેરે. તો મિત્રો નંબરના ચશ્મા પણ જોવા મળી છે. જો મિત્રો અલગની તાલપત્રી વગેરે પટ્ટા બોર્ડ વગેરે બધું. જો મિત્રો જૂનામાંથી પંખાઓ પણ તમને મળી રહેશે. જો અલગ અલગ વેરાયટીના પંખીના પાંખડા જોવા મળી રહેશે. મિત્રો તાળાની ચાવીઓ પણ મળી રહેશે. નવા તાળા પણ મળી રહેશે. જો મિત્રો તમે આ રવિવારીની બજાર જોવા મળી રહી છે. જુઓ તમે જો હેન્ડ સ્પ્રે બ્લૂટૂથ સ્પીકર કપડાઓ વગેરે તો મિત્રો અલગની ભંગારની વસ્તુઓ તમને પણ જોવા મળી રહેશે. જો અલગ કે મિત્રો અલમારી મળી રહે, ઘોડા મળી રહે. જો તમે જોઈ રહ્યો છો મિક્સર જૂનામાંથી પંખા વગેરે. જો તમે પંખા ફરતા એવા પંખા જોવા મળી રહેશે. જૂનામાંથી બધું જે હોય તો મળી રહેશે. જોઈ રહ્યા છો તો મિત્રો આ છે જોઈ રહ્યા છો મિત્ર આપણે આવી ગયા છીએ અત્યારે ભાવનગરના મોટા એવા મોબાઈલ હાઉસમાં બિઝનેસ સેન્ટરમાં તમને અવનવા મોબાઈલને વેરિયન્ટ જો અલગ અલગ મળી રહેશે. હેન્ડ સ્પ્રે બ્લૂટૂથ સ્પીકર જોઈશું તમે હોલસેલના ભાવમાં. આ બધી હોલસેલરની દુકાન છે. જોઈ રહ્યા છો તમે મોબાઈલ મિત્રો અલગ અલગ ભાવની દુકાનો જોવા મળી રહેશે આ બિઝનેસ સેન્ટરમાં. તો મોબાઈલ કવર આવું છે. બધી મિત્રો જોઈ રહ્યા છે મોબાઈલની દુકાન છે. બધી મોબાઈલની જોઈ રહ્યા છો મિત્રો. તો આ છે આપણો અહીંનું પાર્કિંગ એરિયા, ભાવનગર પાર્કિંગ એરિયા. જો ભાઈ ધોનીભાઈ, સચિનભાઈ જુઓ રિટાયરમેન્ટ. અહીંયા તમને સેકન્ડમાંથી કપડાઓ મળી રહે છે. આ છે આપણું ગંગા ચળિયા તળાવ. જોઈ રહ્યા છો તે આપણે જો મિત્રો આ જોઈ રહ્યા છો તે આપણે છે તેનું આપણે નવું બસ સ્ટેશન. બોલો આઈ લવ ભાવનગર. જો મિત્રો તો આ છે આપણું ભાવનગરનું નીલમબાગ સર્કલ. તો આપણા મહારાજા કૃષ્ણકુમાર સિંહજી. આ છે આપણું ભાવનગરનું રજવાડાનું ગેટ નીલમબાગ પેલેસ. ફાઇનલી તો મિત્રો આપણે આજે રવિવારનો દિવસ પૂરો થઈ ગયો છે અને હવે આપણે ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જો તુષારભાઈને હેલો મિત્રો, આપણે નરેશભાઈની ચેનલને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.